નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના મુખ્ય સમાચારો જોઈએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા, ગામડાઓને મોટી ભેટ, મફત ગેસ સિલિન્ડર નવું જાહેર, ખેડૂતોને સબસિડી મળશે, ગેસ સિલિન્ડર પર સબસિડી। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચાર જોઈએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। સમાચાર તરફ આગળ વધીએ તો ગામડાઓને મોટી ભેટ, ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1,563 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે। ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદૃઢીકરણ માટે 1,563 કરોડ, હયાત નાળા, કોઝવે, પુલોના પુનઃ બાંધકામ માટે 1,488 કરોડની મંજૂરી અપાઈ। સમાચાર તરફ આગળ વધીએ તો મફત ગેસ સિલિન્ડર નવું જાહેર, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5 થી 5 કિલોના 2 સિલિન્ડર, 14 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે। જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ યોજનામાં ફોર્મ ભરી શકે છે। સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને સબસિડી મળશે। રાજ્યના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બિલમાં રાહત પેટે સબસિડી આપવામાં આવે છે। ગત 2 વર્ષમાં ખેડા જિલ્લાના ખેડૂતોને કુલ 272 કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે, તેમ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું। સમાચાર તરફ આગળ વધીએ તો ગેસ સિલિન્ડર પર સબસિડી, કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનાની અવધિ 31-20 માર્ચ 1925 સુધી લંબાવી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ સરકારે પીએમ ઉજ્જવલા યોજનાની અવધિ વધારવાનો નિર્ણય લીધો છે। આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને 1 વર્ષમાં 12 સબસિડીવાળા એલપીજી સિલિન્ડર મળે છે। પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। આ રીતે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 103 રૂપિયા છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે, ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।